કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમારા તલાટીજી શ્રી એક જોવા જઈએ તો એમનો ઇતિહાસ પણ એવું છે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતું અને તેમજ અત્યારનું મનસ્વી વર્તન પણ વિડીયોમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો એ ગામને માટે મોટો એક જોખમ છે. તો અમારા સમગ્ર ગામની પ્રજાની એક માંગ છે, પંચાયતના સભ્યો પણ સાથે છે, સરપંચશ્રી પણ સાથે છે. સાથે મળીને અમે તમને આવેદન સાથે વિનંતી કરીએ છીએ કે એમને તાત્કાલિક ધોરણે એમને ફરજ મોકૂફ સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો એમની બદલી કરવામાં આવે. આવી કડક કાર્યવાહી કરી અને આપ શ્રી આવા સરકારી બાબુને એક સંદેશ આપો કે જેથી લોકોમાં એક ગામ હિત માટે એક વિશ્વાસ જાગે. મારું નામ વિનોદ કારિયા છે. હું લાકડિયા ગામનો વતની છું અને એક જાગૃત નાગરિક તરીકે આજે મારી ફરજ બની છે કે ગામ હિતમાં અમારે અહીં કલેક્ટર કચેરી સુધી તમામ અમારા લાકડિયા ગામની પ્રજા અહીં અને સરપંચ સભ્યો તમામ ગ્રામજનો ઉગ્ર વિરોધ સાથે અમે અહીં કલેક્ટર કચેરીએ અત્યારે હાજર થયા છીએ ગામ હિત માટે. લાકડિયા ગામના તલાટી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ એમની ફરજ બેદરકારી, કિનાખોરી અને જાતીય સતામણી જેવો અભિગમ ધરાવે છે એવા તલાટીની ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તરત ને તરત સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવે એના માટે અત્યારે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે અત્યારે આવેદન પત્ર આપ્યું છે અને એમને પણ સાંત્વના આપી છે કે અમે તરત પગલાં લેશું. અને જો આ કાર્યવાહીમાં હવે કંઈ આગામી 7 દિવસની અંદર જો પગલાં લેવામાં નહીં આવે તો અમારો સમગ્ર લાકડિયા ગામ છે ઉગ્ર આંદોલન અમે કરશું અને એક મેસેજ પૂરો પાડશું કે ગમે એટલા સરકારી બાબુને તમે રાજકીય વખ ધરાવતા હો ને સાવરતા હો તો લાકડિયા પ્રજા એનો સંદેશ દેવા માટે તૈયાર છે, એનો જવાબ દેવા માટે સક્ષમ છે. અમે આજે સમજો 120 કિલોમીટર દૂર અહીં અમે કોઈ પણ લોકોએ પાણી નથી પીધું. એ ગામ હિત માટે થઈને અમે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ગામની અસ્મિતા બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છે. તલાટી સાહેબનું એટલો ગેરવર્તનનો અત્યારે વિડીયો વાયરલ થયેલો છે, આપ તમામ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી. ખુલ્લેઆમ તેઓ ધમકી આપી રહ્યા છે કે ગામને અમે ધંધે લગાડી દેશું. તો એ કયા રૂઆબ સાથે ને કયા એવા તો એમના અધિકારીઓને એવો અધિકારીઓ એમને છાવરે છે કે એવો નેતાઓ છાવરે છે કે ખુલ્લેઆમ આટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ધમકી આપી રહ્યા છે, એવો મેસેજ આપી રહ્યા છે. અને એવા તો કેવા કાળો કામો કરવા છે કે જ્યાં કેમેરા લગાવવામાં આવ્યા છે પંચાયતમાં, તો એ કેમેરાઓ પણ એના બિંદાસ ખુરશી ઉપર ઊભા થઈને અને એ કેમેરાઓ બંધ કરી રહ્યા છે. લાકડિયાની પ્રજા એમના ઉપર એટલી બધી હેરાન થઈ છે. સામાન્ય બાબતનો આવકનો દાખલો કઢાવવા માટે પણ લાકડિયાને પ્રજાને 2 દિવસની રાહ જોવી પડે છે. અને એવા કોઈ અત્યારે હાલ સરકાર ગામડાઓને પુનર્જીવિત કરવા માટે સરકાર સરસ અભિગમ અપનાવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પાસ કરી રહી છે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની રકમ પણ માંગે છે. એવા લોકો અમારી સાથે પણ આવેલા છે કે એમની પાસે માંગણીઓ કરેલી છે. તો આપ તમામ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે એક કડક એક સંદેશ દેવા માંગી છીએ કે આમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. અને જો આગામી દિવસોમાં જો એમના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અહીં જેટલા પણ ગામના છે એ ગામના લોકો તમામે તમામ અંજળ ત્યાગી અને બહાર ચક્કાજામ અમે કરશું. એવા ઉગ્ર આંદોલન સાથે કાયદામાં રહીને અમે આગળ વધશું. આજે એ સમજો કે 1.5 મહિના જેવું સમય થઈ ગયો. અમે સ્થાનિક ધોરણેથી ચાલુ કરેલું છે. ટીડીઓ સાહેબને, માનનીય ટીડીઓ સાહેબને પણ અમે અરજીઓ કરેલી છે. પછી ન છૂટકે અમારે ડીડીઓ સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીને અમે કેવી કરેલી છે, લેખિત ફરિયાદ કરેલી છે. અને એમાં પેન ડ્રાઈવ સાથે વિડીયોના પ્રૂફ પણ અમે આપેલા છે. પણ એમાં કોઈ કાર્યવાહી ન થતા ન છૂટકે વિડીયો વાયરલ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડ્યું. અને લોકો અને અત્યારે હાલ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ખુલ્લેઆમ એ લોકો ધમકી આપી રહ્યા છે. તો આ લોકો અધિકારીઓ કેમ આગળ કાર્યવાહી નથી કરતા? હાલમાં વચ્ચે એક વિસ્તરણ અધિકારી દ્વારા એક કાર્યવાહી માટે ત્યાં આવેલા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ડીડીઓ સાહેબે આમાં કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરશું અમે, એવો એમને આશ્વાસન પણ આપેલો છે. પણ હજી સુધી કાંઈ એવું કાંઈ એક્શન ઉપર ક્યાંય જોવા નથી મળ્યું. હું પંચાયતમાં ગઈ ખાલી સહી માટે, તો કે આજ નહીં કાલ આવજો. હવે બુધવારે કે આવજો. બુધવારે ગઈ તો તલાટી આજે અમને હવે કે બીજો માણસ રાખેલા તો એમ કે હવે મંગળવારે આવજો. મંગળવારે ગઈ તો તલાટી આજે અમને. એટલે અમારે ધક્કા જ ખાવા. એ નોકરી નથી કરતો, હું પૈસા નથી લેતો, પગાર નથી લેતો. કેમ હું આ પંચાયતમાં હાજર નથી રહેતો? પાછા પૈસા માંગે 100 રૂપિયા આપો તો મને સહી કરી દઉં. એટલે આવો સમય છે તો ચાલે છે. કોઈના કામ કરી નથી દેતો. કેના કામ કરી દીધા? કોઈના કામ નહીં કીધા. ખાલી સહી માટે કારકનો દાખલો કાઢવો હોય તો કાંઈ કામ જ નથી કરી દેતો.
શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક, સર્વે નંબર 171 પૈકી 1, શિવાજી પાર્ક, શનિ મંદિરની સામે, મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી. આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી M જાડેજા, મોબાઈલ નંબર 99,797 14,397.